માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? ગુડ મોર્નિંગ. આજે જો મારો છોકરો હનુમાન ચાલીસા બોલે છે. તો હનુમાન ચાલીસા આવે છે. કેમ છે બધાને? બોલી જાઓ બેટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલતો. બોલે દીકરા. હેલો, બાજરાનો રોટલો કોને કોને ભાવે છે? રીંગણાનું શાક ને બાજરાના રોટલા. ભરેલા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો કોને કોને ખાવો છે? કોને ભાવે છે તે લાઈક કરો. ચાલો ફટાફટ હો, લાઈક કરજો. કોને બાજરાનો રોટલો? છોકરાઓએ જમી લીધું છે. રોટલી થોડીક બનાવી, થોડાક બાજરાના રોટલા બનાવીશું, પછી જમી લઈશું. હલો, જો આજે આપણે રીંગણાનું શાક કરીએ છીએ. આખા રીંગણા, બટેકા, આમાં ટમેટા, ગાંઠિયા, લસણ, મીઠું, ધાણા, આદુ બધું જ નાખેલું છે. ઓકે, હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય રીંગણા ભર્યા નથી, બરાબર? રીંગણા આમલમ જ રાખ્યા છે. તેલ આવી જાય ચેક કરી લેવાનું. ઓકે, જો નાખી દેવાના રીંગણા તળવા માટે. અને ખારી છે ને તળાઈ ગયા છે. ઓકે, થોડીક વાર હજુ સાતળવા દઈએ. થોડીક વાર આવી રીતે હલાવી નાખવાના, હલાવી રાખવાના. નહીતર બટેકું અંદર ચોંટી જશે. બસ તળાઈ ગયા. હવે આપણે નાખી દઈએ મસાલો બનાવીએ તો એ ધાણા, ટમેટા, ગાંઠિયા બધું નાખ્યું છે ને. ગેસની ધીમો કરી દેવાનો છે આપણે. લસણ, આદુ, ગાંઠિયા, ટમેટા બધું નાખ્યું તો આપણે. હવે નાખીએ હળદર. પછી થોડીક લાલ ચટણી દો, બરાબર. હવે થોડુંક નાખીએ મીઠું સ્વાદ અનુસાર. મિક્સ કરી દેવાનું છે. આપણે મિક્સ થઈ જાય ને પછી આપણે અંદર નાખવાનું છે પાણી. પાણી નાખી દઈએ. અને પછી કરી દઈએ ગેસને બંધ. ખાંડ નાખીએ. ટમેટા દેશના હતા એ થોડાક ખાટા હોય. આપણે નાખી દઈએ થોડીક ગળપણ અંદર. થોડુંક એવું નાખવાનું, બહુ ઝાઝું નહીં નાખવાનું. ઓકે, હજી થોડું લાગે છે, થોડુંક પાણી જોઈશે. હાલો, આપણે પાણી નાખી દઈએ. હવે કરી દઈએ ગેસને બંધ. બંધ થશે. તો ગેસને ઘડીક વાર આને ચડવા દઈશું, પછી બંધ કરી દઈશું ગેસને. પછી તમને દેખાડીએ. ઓકે ફ્રેન્ડ.
હેલો ફ્રેન્ડ, જો આપણે રીંગણાનું શાક કર્યું હતું એ ચડી ગયું છે, આપણે ખોલી નાખીએ. ઓકે, મસ્ત મજાનું ચડી ગયું છે. જોઈ શકો છો રીંગણાનું શાક. ટેસ્ટી શાક બન્યું છે. ટેસ્ટી. ચાલો હવે આપણે વાગી ગયા છે 11. છોકરાઓ માટે રોટલી બનાવીશું ફટાફટ, પછી સ્કૂલે મૂકવાના છે. મૂકી દઈશું લોઢી, બનાવી નાખીએ રોટલી. અમારી ભગવાનની થાળી તૈયાર, પાણી, છાશ, શાક ને રોટલી. ચાલો આપણે ભગવાનને જમવા બેસાડી દઈએ. કાનાજીને જમાડાવીને અમે ખાતા જ નથી. કાનાજી વગાડો બેટા ટેન્કોરી. એમાંથી રોટલી લઈ લો, શાક લઈ લો. હાલો ચાલો બેટા ખાવા બેસો. ચાલો જો આ બે છોકરાઓના ટિફિન રેડી થઈ ગયા છે બંનેના. અહીંયા અમે રોટલી બનાવીએ છીએ. હવે બધી રોટલી બનાવી નાખીએ અને તમે ખાઈ લો, જમી લો. ચાલો બે જમવા બેઠા છે હવે.